बताओ मर वाहમાં આકડે હું સાઈડું ખબર આવી રીતના ભરેલા મરચા બનાવ્યા છે જે ભૂતરા દાદા પૂંજાય તો ભૂતરા દાદાની અમારે જય માતાજી બધાને કેમ છો મજામાં જશો તો સ્વાગત છે નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આજે આપણો બ્લોગ ચાલુ થાય છે 4 વાગે હર્ષને પૂર્વ ઉઠી જશે સાહેબ વહી જશે વાડીએ બપોર પહેલાં અમે વાડીએ ગયા બહુ તડકો હતો પૂર્વ કવરાવતી હતી હજી પૂર્વ કવરાવે જ છે જુઓ શું છે કોથળે મૂકી જા પાછી ગોગા પાસે આવશે ઉડીને જાતું જો ખાઈ જાય ગોગા મૂકીએ જા આ બેન છે ને વાડીએ જાય ને તો બહુ કવરાવતા હતા કેમ કે આ છે ને તડકો બહુ જ નહોશે જો અત્યારમાં સાંઈ આવી ગયો ને સવારમાં તો બહુ ફૂલ તડકો હતો ને અને ધાર પાસે હાવ નીંદતા હતા તો શું કહેવાય ધાર પાસે બહુ આમ ઓથ પડતો ને એટલે ગરમી થતી હતી બહુ એટલે બેન કાંઈ રહ્યા નહીં તોય અમે આવ્યા હતા 11:30 સવારમાં અમે રોટલા બનાવી નાખ્યા હતા અને શાક બનાવવાનું બાકી હતું આવીને ગાંઠિયાનું શાક બનાવ્યું અને બે ભારું હું રહેવા આવીને તો પહેલાં નવરા પડ્યા બે ભારુંને એટલી તો ગરમી થતી હતી વાડીએ ગદી અત્યાર સુધી બેઠી હતી હવે જો ઊભી થઈ છે તો ઓલી ગાયને છે ને આને મારે સામે ફેરવવાની છે ઓલા ઢાળીને ફેરવી લો ને અહીંયા છે ને જો આ બહુ ગોલો છે આ છે બાયધા કરે આને હે બાયધા કરે ને બે નિરણ ખાઈ લીધી છે હવે આને ફેરવી લઉં હું મેં છે ને એક ગાયને મેં છોડી મૂકી જોઈ પાણી પીવા વહી ગઈ છે અત્યારે એ સવાર નહીં તો અત્યારે પાણી પીવે બોલો હવે પકડવી પડે કેમ કે છે ને પાછી દોડીને ઓલા ઢાળિયામાં વહી જાય એટલે આ ઢાળિયામાં આપણે બાંધવાની છે એને એટલે પાણી પી લે એટલે તરત આપણે સીધી લઈને આ ઢાળિયામાં વહી જાય નકર છે ને ધોડીને એને હવે છે ને વાસળી એને પાસે વહી જાય ધોડી પૂરવા કવરાવે તો કુંડીનું પાણી જો લે હું બોલી તો મોઢું ઊંચું કરી નાખું હવે આવું પૂરવા ખેમાં પાણી પી લે સવાર નહીં તો ત્યારે પાણી પીવે ઠેઠ પછી ઠેઠ સાંજે હોવાનું થાય ને ત્યારે સાંજે હું વાસણ ધોઈને પાછી પાણી પાવે ને તો એ પીવે જો આ એવી છે હાલ જોજો આમ જવાનું કરે હાલ 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 જો કેવી આમ જોવે હાલ બાંધી દીધી જો બાંધતી હતી ને તો કેવી છે તો વાળ સાટી ગઈ મારા હાલ નીર નાખી દઉં ઓલા બેને પાણી પહેલાં પીવું હોય ને તો દેખાડ લો ને પછી નીરણ નાખી દો જો આ ઊભી થઈ ગઈ હીરું આ બટકી બહુ ગોલી છે જો આ બટકી તમે પેલી છે ને હું દવણો કરતી ને બાજરાનો તો તમે બતાવો મારે વાહમાં આકડે હું સાઈડું ખબર જો આ કાકીડી સીડી કાકીડીનું બચ્ચું જો જાય તો મેં છે ને એ ગાયક હર્ષે કીધું હર્ષ મારે વામ કાંક સાઈડ છે તો હર્ષ આવ્યો ને તો હર્ષ છે કાકીડીને બસાને એક માર્યો ને તો નીચે પડી ગયો તો સારું થયું હર્ષ ઈનો બી ખાય રેવા દે આય ભીંડી છે રેવા દે તો આજ મને ટાઈટ ચડી ગઈ ને હું છે ને બેઠી બેઠી બાજરાને દવણું કરતી હતી જો ફેમિલી અહીંયા સાળતી હતી આ ડબ્બામાં સાળીને નાખતી હતી તો અહીંયા ખડખડ્યું હવળ થયું ને તે મેં કીધું કંઈક સડ્યું છે ગમે પેલા મને એમ થયું કે પાછળની દોરી છે તો પાછળ આમ જોયું ને તો મને કાકડીનું ડોકું દેખાડું કાકડીનું મોઢો દેખાડો ને તે મેં હર્ષે પછી હાથ કર્યો તો હર્ષ ગાયો ને પછી હર્ષે આમ કર્યું ને તે પડી ગઈ હર્ષ ક્યાં વહી ગઈ આમ વહી ગઈ ભલે વહી ગઈ જવા દેવી ને નાનું એવું બસું હતું ત્યાંથી સડી ગયું છે હું આગળ માલને નીરણ નાખતી કે નહીં ત્યાંથી સડી ગયું છે ને પૂર્વાબેન ફોન જતા હતા તો ધડાધડ જોવા આવી કા એ કવરાવતી બંધ થઈ ગઈ કા માલને નીરણ નાખી દીધી મેં ને છે ને દવણું કરવા બેસી હતી પૂર્વાનું ફોન જોવા દીધું કવરાવતી ને મેં કીધું થોડી ફોન જોવા દો મારે દવણું થઈ જાય બાજરાનું ઘઉંનું બે દવણા છે પેલા ઘંટી ચાલુ કરી દો ને પછી બીજું કામ કરવું એમ હેઠો ઉતરી જાય ખુલ્લો ડબ્બો છે વાગી જાય ફેમિલી જો બાજરાનું દવણું દળાઈ ગયું ને ઘઉંનું દવણું બહુ ચાલુ કર્યું છે મેં ઘઉંનું દવણું દળાઈ જાય અને ક્યાંમાં છે ને મસ્ત મજાની મકાઈ બાફી નાખી છે જો
બે ભરો આટો ખાવાનું છે પૂરવા એ હો એમાં છે ને આ બે ભરો ને મકાઈ બહુ ભાવે તે એમાં બા જતા ને તો લાવ્યા 10 રૂપિયા મકાઈ કાં એક ડોડો લાવ્યા હતા હવે બાકી દીધી છે ને હવે ખાવું તો 2 વાર પહેલાં હવે જ રોટલી ખાઈ લીધું પૂરવા જવું ઉતાવળે છે ઘડીક ખાઈ ને હજી ગરમ છે પૂરવા હો હજી જો મારા વાહિંદુ બાકી છે મેં કીધું દવણા દળાઈ જાય પછી મેં કીધું વાહિંદુ કરું તો પેલા બે ભરુંને છે ને દાણા પાડી દઉં દાણા ખવડાવી લો ત્યાં મારે ઘઉંનું દવણું દળાઈ જાય પછી છે ને કામ કરવાનું છે વાહિંદુ કરવાનું છે થોડોક એવા કપડાં છે કપડાં ધોઈ નાખું કાં ધોઈ નાખું ને કપડાં છે ને આ બે ડોડા બે ભરુંને એક હતા મેં કીધું એક ડોડામાંથી પેલા દાણા પાડી દઉં તમારા ભાઈ હું કઈ ખબર એ કે પૂરવાને એનો ડોડો દઈ દે ને મારા ડોડામાં ખાય છે ભાઈને કેવું આવડી ગયું જો હવે આવડી ગયું મારે તારું જો આ તારો ના ભાઈનો હો એટલે મેં કીધું આ એક ડોડામાંથી દાણા પડતું તો બે ડોડા ઠરી જાય હે આ લઈ લે આલે પૂરવા હવે ઠરી જાય બે ભર ખાવા મળો આલે ખાવા મળો ફેમિલી અત્યારે તો 8:30 વાગી જાય અને વાળો કરવા બેઠી જાય અને વાળું મસ્ત મજાનું કંટોળાનું શાક કોરું મારું બનાવ્યું છે અને જો દૂધ છે ભરેલા મરચાં બનાવ્યા છે મસ્તીના જો આવી રીતના ભરેલા મરચાં બનાવ્યા છે જો કે વિડીયો જોતા હોય એને ખબર હશે હું ઘણી વખત આ મરચાં બનાવું સાહેબ જો ટેસ્ટ કરે છે કેવા સારા લાગે છે તો સાહેબને આવા ભાવે વારા કરી મરચાં લાવે એટલે કે આવા બનાવે એમ ભરી તો આવી રીતના બનાવ્યા છે મરચાં અને જબાકે કેરીનો હાથનું છે રોટલા છે દૂધ ને હાલો બધા વાળો કરવા તો ફેમિલી અત્યારે છે ને 10 વાગી ગયા હું પૂરવાનું હોવરાવતી હતી અને અડધો વિડીયો એડિટિંગ કર્યો ને અડધો બાકી છે વિડીયો એડિટિંગ કરવાનો અને પૂરવાવેન્દ્ર જો હોઈ ગયા છે મસ્ત મજાના અને આજે આપણે પથારી કરી છે બહાર કેમ કે છે ને પંખો આજ ડટ્ટો હોઈ ગયો હોય કે કોને ખબર જો આમ બંધ નથી પડી ગયો પણ ધીમો ફરે છે અને આમે ત્યાં તડકો હતો કે નહીં તડકાના હિસાબે છે ને ઘરમાં ગરમ હવા આવે છે બહુ આપણે બહાર પથારી કરી છે તો પૂરવા તો હોઈ ગઈ છે બહાર હુએ ને બહારના પંખે ઠંડો પવન આવે કે નહીં એટલે બેન હુઈ ગઈ હર્ષી હુઈ ગયો છે સાહેબ બહાર હોતા છે મેં કીધું હું વિડીયોનો એન્ડ કરતા આવું તો ફેમિલી છે ને એક મારા સ્કૂલમાં ફ્રેન્ડ હો મારા હારે ભણતી એનો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી જોઈ છે ને આમ તો એ વ્લોગ મારા જોતી જ તે વ્લોગમાં કોમેન્ટ કરતી હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું પણ બ્લોગમાં મેં કીધું એમ કેમ મારે એને કહેવું એમ પછી એને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો એમ કે હું તારે હારે ભણતી એમ તો એને છે ને મેં જોઈ એના આઈડી મેં કીધું હા છે તો ખરી મારી ફ્રેન્ડ એમ પછી અમે બે મેસેજમાં લાટ કરી ઇન્સ્ટાગ્રામમાં વાત કરી અને પછી મને એને કીધું કે હું તારા બ્લોગ રોજ જોઈ કે તને કે લાશ કાઢીને કામ કેમ ફાવે કાયમ એમ તો છે ને પછી મેં એને એમ કીધું હું કહું અમારામાં એવું જ હોય લાશ કાઢવાનું અને લાશ તો સારી આમ ગામમાં હું કોઈ નથી કાઢતી પણ ઘરે અમે દાદાની ને આપણે મોટા મોટા હોય એની લાશ કાઢવાની હોય લાશ સારી કહેવાય ને લાશમાં મર્યાદા હોય એમ બહુ કાંઈ ખાસ મને ખબર નથી પણ છે ને પહેલેથી અમારામાં લાશ કાઢે એટલે લાશ કાઢવાની હોય અમારે ભૂતરા દાદા પૂંજાય તો ભૂતરા દાદાની અમારે લાશ કાઢવાની જો પગે લાગવા જાય ને તો લાશ કાઢીને જ પગે લાગવા જવાનું ભૂતરા દાદાને પછી આપણે ખીચડો બનાવ્યો હોય ત્યાં જવાનું કર્યું હોય ત્યાં આપણે પગે લાગવા જઈએ ને તોય લાશ કાઢીને જ આપણે પગે લાગવાનું તો છે ને અમે હાણા જઈએ ને તો હાણા તે ભૂતરા દાદાએ આપણું સ્થાનક છે કે નહીં ત્યાં ભૂતરા દાદાનું સ્થાનક છે હાણા ત્યાં તે હું લાશ કાઢીને જ પગે લાગવા જાઉં એટલે અમારામાં છે ને લાશ કાઢવાનો રિવાજ હોય લાશ કાઢવાને અમુક અમુક કાઢે અમુક ન કાઢે હું તો અમે છે ને ગામમાં કોઈ નથી કાઢતા પણ ઘરે તો આપણા દાદાની ને મોટા મોટા હોય એની કાઢવાની લાશ એટલે લાશ એમ કે લાશમાં મર્યાદા હોય એટલે એવી રીતના એમ કહે બધાય એટલે લાશ તો આપણે કાઢવી પહેલેથી બધાય કાઢે લાશ એટલે આપણે લાશ કાઢવાની તો કાંઈ ને હાલો મારે એ છે ને પટેલ છે એટલે પટેલમાં એવું ન હોય ને ઓછું હોય ને લાજનું ને એવું એટલે એ મને એમ બિચારી એમ કહેતી હતી કે તને લાશ કાઢીને કેમ ફાવે કામ કરવું ને બધું એમ હારે બધા દાદાને હોય તો એ કે સાડી પહેરીને કેમ કાયમ રોજ ફાવે એમ એનામાં તો ડ્રેસ ને એવું પહેરવાનું હોય એટલે એ બિચારી એમ મને વાત કરતી હતી એમ તને કેમ ફાવે એમ તો હું ટેવ પડી જાય પછી તો આપણે કાયમ રોજનું હોય તો શરૂઆતમાં આપણે લગ્ન પછી લગ્ન થયા હોય ને નવા નવા ત્યારે ન ફાવે કેમ કે આપણે ત્યાં ડ્રેસ પહેરતા હોય અહીંયા આવીને આપણો
પહેરવેશ આખો ચેન્જ થઈ જાય અને શું કહેવાય સાડી પહેરવીને પછી ધીમે ધીમે ટેવ પડી જાય એમ. પછી લગ્ન થાય ને શરૂઆતમાં ન ફાવે, પછી થોડાક મહિના લાગે. મને તો એમ થતું કે કોઈક ડ્રેસ પહેરવા આપી દે ને તો સારું, એટલી હું કંટાળી જતી ને નહોતું ફાવતું. પણ હવે ધીમે ધીમે ટેવ પડી ગઈ લાજ કાઢીને કામ કરવાની. જોકે અમારા ઘેરે તો જેઠ છે મારે એક, એ બહાર રહી. દાદા હોય તે દાદા ઘરે ઓછા હોય, વાડી ઝાઝા હોય એટલે ઓછી લાજ કાઢવાની હોય, એટલે બહુ વાંધો ન આવે. તો કાંઈ નહીં, હાલો. તો ફેમિલી, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય.